માણસ આપણે એ નહીં છીએ. રામની પાસે 24 કલાક હતી, મારી તમારી પાસે 24 કલાક છે. આ દુનિયામાં કોઈ માણસ પાસે 25 કલાક નથી. 24 કલાકનો જ દિવસ છે. 2 કાન 2 આંખ આ માથું આવું જ આપણા ગૌડાઓ પાસે હતું. તો કીધું હવે પેલા જેવું કાંઈ નથી રહ્યું, આપણે નથી રહ્યા. બાકી તો બધું પેલા જેવું છે. 5 15 25 જેના જીવનથી મર્યાદા જાય છે એનું પતન થાય છે. સમાજમાં વ્યવહારમાં મર્યાદા શી? મર્યાદાથી તમારી પાસે કરોડો રૂપિયા, ભગવાન તમને કરોડ રૂપિયા આપ્યા ને હજી બીજા 5 કરોડ આપે કદાચ હોય તો મને કાંઈ વાંધો નહીં. તમારી પાસે હશે, કોક દીક મારી પાસે આવશે. તમે તમારી સંપત્તિથી તમારા સંસ્કારો વધે એના માટે કંઈ પ્રયોગ કરો. આજે સમાજના તમે લગ્ન જુઓ, તમે તમારા સમાજના વ્યવહારો જુઓ, તમને એક માણસ તરીકે ક્યારેક ક્યારેક એટલું બધું ઓવર રિએક્ટ થતું હોય, તમને શરમ આવે કે આ લગ્નમાં આપણે ન આવ્યા હોત તો સારું. તો એવું દેખાડો. આ દેશ દ્રૌપદીનો દેશ છે, આ દેશ સંગાવતીનો દેશ છે, આ દેશ સુશીલાનો દેશ, આ માણેકબાઈનો દેશ. અને ભગવાન એટલા માટે કહે છે, હું તમને દરેક એવી જગ્યાએથી પાછા વાળવા માંગુ છું જે રસ્તો ખરાબ છે. સારો માણસ, સજ્જન માણસ આગળ રસ્તો ખરાબ હોય તો તમને ઊભા રાખે, ભાઈ આગળ રસ્તો ખરાબ છે, આગળ ખાડો છે, કાંટા છે, પાણી આવ્યું છે, પુલ ભાંગી ગયો છે, ઊભા રાખે. આ દેશના સાધુ સંતન બ્રાહ્મણોનું કામ એ છે કે હવે બહુ હાલ્યા, લ્યો અહીંયા અટકી જાઓ, આગળ ખાડો છે, બહુ આગળ હાલ્યા તો પડ્યા માનવું. વ્યવહારોની અંદર, પરિવારોની અંદર, આપણા જીવનની અંદરથી મર્યાદા અને સમાજનો ડર વિયો જાય એટલે આપણું અધઃપતન થાય છે. આ ભગવાન મારે તમારા જન્મ મરણના જે પીડાઓ છે એને શાંત કરે છે.